નમસ્કાર. શ્રી ઋષિ વાલ્મીકી રચિત શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણની આપણે ચર્ચાઓ કરી રહ્યા છે અને આજે જે આપણે ચર્ચા કરવી છે તે યોગ વશિષ્ઠ રામાયણના નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધમાંથી ચર્ચા કરવાની છે, જેમાં ભગવાન રામ અને ગુરુ વશિષ્ઠ વચ્ચે જે સંવાદ છે તેમાં એક ચર્ચા થાય છે કે મરુભૂમિના માર્ગમાં મળેલા ઘોર વનમાં મહર્ષિ વશિષ્ઠ અને મંકીનો સમાગમ અને સંવાદ. આ ચર્ચાને આપણે આગળ વધારીએ તે પહેલાં આપને વિનંતી કરવાની કે આપ મારી આ ચેનલમાં નવા હો તો મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા મહાન પવિત્ર ગ્રંથની ચર્ચાઓ આપણે બધા સાથે મળીને માણી શકીએ. અયોધ્યાના રાજમહેલમાં શાંત પ્રભાત હતો. ભગવાન શ્રીરામ વિનમ્રતાથી ગુરુ વશિષ્ઠના ચરણોમાં બેઠા હતા. તેમના અંતરમાં એક જિજ્ઞાસા ઉદ્ભવી. શ્રી રામે પૂછ્યું, હે ગુરુદેવ, આ સંસાર માર્ગમાં જીવ અનેક દુઃખ, મોહ અને ભટકવામાં કેમ ફસાય છે, અને જ્ઞાનનો પ્રકાશ મળ્યા પછી મનુષ્ય કેવી રીતે શાંતિ પામે છે? ત્યારે ગુરુ વશિષ્ઠજી સ્મિત કરતા કહે છે કે હે રામ, તમારા પ્રશ્નનો ઉત્તર એક પ્રાચીન દ્રષ્ટાંતથી સંભળાવું છું, જે તમે ધ્યાનપૂર્વક સાંભળો. મરુભૂમિનો આ ભયાનક માર્ગ છે. એક સમયની વાત છે કે હું વિશાળ મરુભૂમિના માર્ગેથી પસાર થતો હતો. ચારે બાજુ ધૂળ ઉડતી હતી, તપતો સૂર્ય, આકાશમાં અગ્નિ વરસાવતો હતો, ગરમ પવન શરીરને ધજાડતા હતા. ઘણા સમય પછી મને એક ઘોર અને ભયંકર વન દેખાયું. તે વનમાં અંધકાર હતો. ઝાડો વાંકા ચૂકા અને સુકાયેલા હતા. ક્યાંક પક્ષીઓનો કરુણ અવાજ આવતા હતા તો ક્યાંક હિંસક પ્રાણીની ગર્જના સંભળાતી હતી. અને એ ભયાનક વનમાં મને એક અદ્ભુત દ્રશ્ય દેખાયું. મને એક મંકીનો અજોડ અવતાર દેખાયો. વનની અંદર એક અજાણી વ્યક્તિ ભટકતી હતી. તેનું નામ મંકી હતું. તે ક્યારેક રડતો, ક્યારેક હસતો, ક્યારેક દોડતો, ક્યારેક જમીન પર પડી જતો. તેના ચહેરા પર અશાંતિ સ્પષ્ટ દેખાતી હતી. તે ક્યારેક પોતાના જ શરીરને ઘા કરતો, ક્યારેક કંટાળીને ઝાડ નીચે બેસી જતો, ફરીને દોડવા લાગતો. હું તેની પાસે ગયો અને શાંત સ્વરૂપે પૂછ્યું કે હે મનુષ્ય, તું આ રીતે દુઃખી કેમ છે? તને શાંતિ કેમ મળતી નથી? મંકી દુઃખભરી આંખોથી બોલ્યો કે હે મહર્ષિ, હું મારા મનથી પીડિત છું. મારી ઈચ્છાઓ મને દોડાવે છે, મારી આશાઓ મને બાંધી રાખે છે. હું સુખ શોધું છું, પરંતુ દુઃખ જ મળે છે. ત્યારે વશિષ્ઠજી તેમને ઉપદેશ આપતા કહે છે કે હે મંકી, તું જે દુઃખ અનુભવે છે તેનું કારણ બહારનું જગત નથી. તારું અશાંત મન જ તારો શત્રુ છે. મંકી આશ્ચર્યથી પૂછવા લાગ્યો, શું મન જ બાંધી દે છે? મેં કીધું, હા, મન જ સંસાર રચે છે, મન જ મોહ પેદા કરે છે, અને મન જ શાંત થાય તો મોક્ષના દ્વાર ખુલે છે. ગુરુ વશિષ્ઠજી ભગવાન શ્રી રામને કહેવા લાગ્યા કે હે રામ, આ મન છે તે ચંચળ વાંદરા જેવું છે. જેમ એક વાંદરો એક ડાળથી બીજી ડાળ પર કૂદતો રહે છે, તેમ મન એક વિચારથી બીજા વિચારમાં દોડતું રહે છે. જ્યાં સુધી મન વિષયોમાં ભટકે છે ત્યાં સુધી જીવને શાંતિ મળતી નથી. મંકીનો આ સાંભળવા લાગ્યા
અને વશિષ્ઠનો ઉપદેશ સાંભળી મંકીના હૃદયમાં પ્રકાશ થયો. તે શાંત થઈ ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે બોલ્યો કે હે ગુરુદેવ, આજે મને સમજાયું કે હું બહાર સુખ શોધતો હતો જ્યારે શાંતિ તો મારા અંતરમાં હતી. તે ધીરે ધીરે મૌનમાં સ્થિર થયો. તેના ચહેરા પર અજોડ શાંતિ પ્રસરી ગઈ. ગુરુ વશિષ્ઠજી રામને કહેવા લાગ્યા કે હે રામ, આ મંકી કોઈ એક મનુષ્ય નથી, તે દરેક જીવનું પ્રતીક છે. જ્યારે મન ઈચ્છા, મોહ અને અહંકારમાં દોડે છે ત્યારે જીવ મરુભૂમિમાં ભટકતા યાત્રી જેવો દુઃખી બને છે, અને જ્યારે જ્ઞાનનો પ્રકાશ પ્રગટે છે ત્યારે ઘોર વનમાં પણ શાંતિમય આશ્રમ બની જાય છે. આ કથાનો સાર એ છે કે મરુભૂમિ એ સંસારનું પ્રતીક છે, ઘોર વન એ મોહ અને અજ્ઞાન છે, મંકી એ ચંચળ મનવાળો જીવ છે, મહર્ષિ વશિષ્ઠ એ જ્ઞાનનો પ્રકાશ છે, અને આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતી સ્થિતિ એટલે શાંતિ છે. આ સત્સંગનો વિચાર એ છે કે મનને જીતનાર જ સાચો વિજયી છે. બહારના જગતને જીતવાથી નહીં, પરંતુ પોતાના મનને શાંત કરવાથી પરમ શાંતિ મળે છે. આ રીતે આજના આ પ્રસંગનો આ સાર છે. યોગ વશિષ્ઠ રામાયણની અંદર તો ખૂબ જ વિસ્તૃતથી લંબાણપૂર્વક ચર્ચા ગુરુ વશિષ્ઠજી ભગવાન શ્રી રામને કરે છે, પરંતુ અહીંયા ખૂબ જ સંક્ષિપ્તમાં મેં આપના માટે સાદી અને સરળ ભાષામાં રજૂ કરેલ છે. આશા રાખશું કે આપ સર્વને મારો આ સત્સંગ ગમશે. તો ફરી મળીશું ભગવાન રામની જ્યારે આજ્ઞા હશે ત્યારે. તો ત્યાં સુધી મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને માણતા રહેજો મારી આ ચેનલને. ભગવાન શ્રી રામ આપ સર્વનું કલ્યાણ કરે. જય શ્રી રામ.